આંગણવાડીના બાળકોને આપવામાં આવતા બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાના 36 બાચકા બારોબાર વહેંચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું છે. શાળા નંબર 78માં જ્યારે આંગણવાડી સંચાલક ત્યાં હાજર ન હતા ત્યારે આંગણવાડી કેન્દ્રમાંથી બાળકોનું અન્ન લઈને ઓટો રિક્ષા ભરાઈને ત્યાંથી નીકળી અને ત્યાં CDPO ઘટના સ્થળે પહોંચ્યા. ભાઈ મને અહીંયા લઈને આવ્યા છે ભરવા. ઓળખો તમે ભાઈ? હા. પછી તો માલ ભર્યો ત્યારે કોણ કોણ હાજર હતું? બે નકા. બે બેન હાજર હતા. અને છોકરા નાના હતા એને રિક્ષા ભરી. છોકરાઓ નાના હતા એને રિક્ષા ભરી. અહીંયાથી જ આ રિક્ષા ભરાણી છે ને? અહીંથી જ ભરાણી છે. બરોબર. આ કરી લ્યો તેજસભાઈ શૂટિંગ. અને પોલીસ કમ્પ્લેન ભાઈ હું કરું છું અત્યારે. બરોબર. આ બાળકો અને સગર્ભાનો માલ છે. તમને આ ક્યાં નાખવાનું છે? મારું કરવું છે આ ભાઈ હું અહીંયા આવ્યો ને વસ્તુ બધી આમાં ભાઈ માહિતી જાતો પણ એમાં લોકો મારી હારે છે. પછી અહીંયા આવ્યા એનું ઘરે મેં જોયું નહોતું. રસ્તામાં બીજા ભાઈ રાહ જોઈને ઉભા હતા ને એને મને ઘર બતાવ્યું. કરો એ ભાઈને ફોન. નંબર જ નથી. તો તમારે કેવી રીતે એની પાસે જવાનું હતું? તમે હું ત્યાં બેસું છું સોસાયટી મારી જોયેલી છે. તો તમે કેવો ને તમે જોયું જ નથી. ત્યાં બધી તો ઓળખી ગઈ ભાઈ ત્યાં હતા. હું અહીંથી ગયો ભાઈ ત્યાં હતા. એમાં એવું છે કે આ ભાઈ રામવન પાર્ક રહ્યું ને ત્યાં ભાડા માટે હું કન્ટિન્યુ ત્યાં જ બેઠો હોય. એટલે ઓલા સોસાયટીમાં આ ભાઈ ત્યાં કોઈ ક્યાંય જવું હોય તો મને ક્યાં રિક્ષા ગોવે તો આવે મારી પાસે. એ ભાઈ કોણ હતા એ તમને મેં શૂટિંગ ઉતાર્યું છે, બતાવ્યું તમને. આ ભાઈ એ કે કચરા પેટીમાંથી ગયો. આ ભાઈને મેં પૂછ્યું કે અહીંથી ગયો. તો મારો તો ભંગો છે. હું તો ખોટું ઉકામે આ ભાઈ તેનો 50 રૂપિયાની એક ટીપ લે છે. આ વેચાતી લીધું. એટલે અમારો પ્રયાસ એ છે કે જો તમે બહુ સાચું જ કહ્યું. સારું જ છે. વેસ્ટેજ હોય વેસ્ટેજ નથી, મેં જોઈ લીધો. અમે વેસ્ટેજ હોય તો સરકારી કોઈ માલ નિકાલ થાય એટલે એના બધા બિલ બનતા હોય, ચલણ બનતું હોય, પછી તમે નિકાલ કરી શકો. બારોબાર તો નિકાલ થાય નહીં. બરાબર. હવે આ બેન આ કોણ છે એને બોલાવો. ફોન કરું જ છું, નથી ઉપાડતા. આપણા ભાઈનું કંઈ કીધું? હવે જાણીએ આંગણવાડીના હેલ્પર આ બાબતે શું કહે છે. બને જ નહીં સાહેબ. અમારો માલ એ 12:45 અહીં ઉતરો છે, 36 બાચકા ઉતરો છે અને અત્યારે આ પડ્યો. અમે દઈ દીધો હોય તો કઈ થોડો અમારા આંગણવાડી પાછો આવે. બાલ શક્તિ, પૂર્ણ શક્તિ, માતૃશક્તિ અમારા આવે છે ત્યાંથી જ. દર મહિને આવે 40 બાચકા. એ વસ્તુની કોઈ મને ખબર નથી સાહેબ. 40 બાચકા કહું તો શું, આ ઓછો થઈ ગયો 36 બાચકા. હવે અમે એને પૂછ્યું પણ એ હવે ઉપરથી એ ઓછો આવે એનું કાંઈ નહીં, અમારું કાંઈ ન ઓલું કરવું જોઈએ. હવે એ તો અમારા વર્કરને ખબર હોય સાહેબ. રજા ઉપર છે નજમાબેન પઠાણ. નજમાબેન પઠાણ રજા ઉપર છે. એના બાજુમાં એના સગામાં કોકને ડિલિવરી આવી છે, 2 દિવસની રજા ઉપર છે. માલ કાલે આવ્યો 12:45. 36 બાચકા આવ્યા. એ વસ્તુની ખબર જ નથી ભાઈ. એ તો તમને હું કહું છું કે અમે ઉતારીને ગયા હતા ને આ પડ્યો તમારી નજર સામે. આ સમગ્ર મામલે CDPO જયશ્રીબેનની મીડિયા સાથે ખાસ વાતચીત કરવામાં આવી અને ત્યારે તેમણે કહ્યું કે તાત્કાલિક આંગણવાડી કેન્દ્રએ પહોંચીને તપાસ્યું તો રિક્ષામાં 36 બાચકા ભરેલા હતા. રિક્ષાવાળાએ કબૂલાત આપી કે આ બાચકા આજી ડેમ પાસે રામવન નજીક મૂકવાના છે.
આંગણવાડી વર્કરે કહ્યું કે હેલ્પર દ્વારા આ બાચકા બહાર મોકલવામાં આવી રહ્યા છે. આ અંગેની જાણકારી ઉપરી અધિકારીને તાત્કાલિક કરી દેવામાં આવી હતી, પણ જ્યારે રેડ કરી ત્યારે આંગણવાડી સંચાલિકા નઝબાબેન પઠાણે કોઈ રાજકીય વ્યક્તિ સાથે વાત કરાવી હતી અને બીજું બધું ભલામણ કરવાની પણ વાત કરી હતી. જોકે તેમણે આ વાતની ચોખ્ખી ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આંગણવાડી સંચાલિકા નઝબાબેન પઠાણ એ ભાજપ વોર્ડ નંબર 6ના પ્રમુખ છે. હવે વિસ્તારથી જોઈએ જયશ્રીબેન સાકરિયા આ બાબતે શું કહી રહ્યા છે. પ્રેસ મીડિયા દ્વારા ફોન આવ્યો હતો કે આવી રીતે THR ભરેલી તમારી રિક્ષા અમે રામવન પાસેથી પકડી છે અને આ આંગણવાડી કેન્દ્ર નંબર 78ની છે, અમે ત્યાં લઈને આવીએ છીએ, તમે ત્યાં આવો. હું તરત જ ત્યાં પહોંચી ગઈ હતી. રિક્ષા ભરેલી જોઈ હતી. રિક્ષામાં જે માલ છે એ ચાલુ મહિનાનો સ્ટોક હતો, જે મેં મારા સોફ્ટવેર ઉપરથી ખરાઈ કરેલ હતી કે એ જ દિવસે એમને મળેલો હતો અને પૂરી બેગ એમાં ભરેલી હતી. રિક્ષાવાળાને પૂછતા અને એનું મેં પણ જાતે રેકોર્ડિંગ કરતા રિક્ષાવાળા એવું કીધું કે આ કેન્દ્રમાંથી જ મેં માલ ભર્યો છે અને મને ફોન આવ્યો હતો કે તમારે ભાડું મને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા કે તમારે ભાડું જોઈ છે. મેં એમ કીધું કે હા, એટલે મને અહીંયા મોકલવામાં આવ્યો હતો અને અહીંથી મેં માલ ભર્યો હતો અને મારે રામવન પાસે પહોંચાડવાનો હતો. માલ ભર્યો ત્યારે કોણ હતો આંગણવાડી? માલ ભર્યો ત્યારે એ રિક્ષાવાળા ભાઈ એવું કીધું કે 2 બહેનો હાજર હતા. બેન કેટલી થેલી હતી? 36 બેગ હતી. કોણ કોનો આવેલો? કોને ક્યાં કોના હસ્તક જવાનું? એવું એ પ્રેસ મીડિયા એ જે ભાઈ છે ઓટો રિક્ષાવાળા ભાઈ એ કોઈને ઓળખતા નથી એવું કહે છે કે મને ખાલી ભાડું છે બોલાવવા આવ્યા હતા. તપાસમાં શું સામે આવ્યું? તપાસમાં અત્યારે તો મારી જે 36 બેગ છે એ એમનેમ છે. આંગણવાડી કાર્યકરને ત્યાં રૂબરૂ હાજર કર્યા હતા તો એને એવું કીધું કે હું આજ રોજ કેન્દ્ર ઉપર હાજર નહોતી અને સુપરવાઇઝર પર એની પુષ્ટિ આપી છે કે મારી રજા લઈ અને આરોગ્ય કેન્દ્રમાં ગયા હતા અને આંગણવાડી કાર્યકરે ખુદ મને લેખિતમાં એવું આપેલું છે કે મારા હેલ્પર દ્વારા આ માલ રિક્ષામાં ભરાવેલો છે. હવે 25/11ના GR મુજબ સરકારે જે નિયમો ટાંક્યા છે એ અનુસાર હું મારા આગળની કાર્યવાહી કરીશ અને આ અંગે મેં મારા પ્રોગ્રામ ઓફિસરને પણ જાણ કરી આપેલ છે. આખી વાત કરો કે આખી હકીકત શું છે? માલ ત્યાંથી બારોબાર વેચાતો હતો, ક્યાંથી પકડવામાં આવ્યો, પહેલેથી આખી વાત ક્યાં લઈ જવામાં આવતો હતો? કેમ કે એ લોકો એવું કહે છે બેન કે એવું કંઈ બન્યું જ નથી. એ લોકોને જે આંગણવાડીના જે બહેનો છે એવું કહે છે કે આવું કંઈ બન્યું જ નથી, માલ અહીંયા પડ્યો છે. એટલે શું આખી હકીકત હતી એ કહો. રિક્ષામાં જ માલ હતો અને મેં જ માલ ઉતરાવ્યો છે. ક્યાં લઈ જતા હતા બેન? રામવન પાસે રાધેકૃષ્ણ સોસાયટીમાં લઈ જતા હતા એવું રિક્ષાવાળા ભાઈએ જણાવેલ છે. ઘરે લઈ જતા હતા એવું ઘર ને એડ્રેસ એ ભાઈએ પાકું આપેલું નથી હજી. આની જવાબદારી કેના ઉપર આવે? આજે અનાજ છે તેને સાચવવાની આંગણવાડીમાં અત્યારે તો વર્કર અને હેલ્પર બંનેની જવાબદારી આવે. શું કાર્યવાહી થઈ શકે? હવે 25/11ના GR મુજબ જીઆરમાં શું છે? બોલવા તો દે. જીઆરમાં શું છે? GR મુજબ જો કોઈ આ રીતે સ્ટોકની ગેરરીતિ આચરે તો આપણે એને દંડનીય કાર્યવાહીના ભાગરૂપે ફરજ મુક્ત કરવામાં આવે. ખબર પડી કે આ માલ બારોબાર વેચાવાનો છે કે તમે પત્રકારે જ માહિતી આપેલી હતી. બેન તમારે કઈ નજમાબેન સાથે વાત થઈ? ટેલિફોનિક કઈ વાત? ના, ટેલિફોનિક નજમાબેન સાથે આજે સવારે વાત થઈ છે. શું થયું? શું વાત થઈ? બરોબર. એ એવું કહે છે કે બેન તમે તો મને કે આમાં કે શું કરવાનું છે. મેં કીધું બેન આમાં જે આગળની કાર્યવાહી હશે એ થશે. પોલીસ ફરિયાદ નોંધાવે કારણ કે આ તો સરકારી અનાજ બારોબાર વેચવાની વાત છે. મેં કેન્દ્ર ઉપરથી જથ્થો પકડ્યો છે અને ત્યાં રાખ્યો છે, બરાબર. અને આંગણવાડી કાર્યકર તરીકે હવે એમને જ ફરિયાદ નોંધાવી પડશે કારણ કે એમને જ મને કબૂલાતનામું આપેલું છે કે મારા હેલ્પર દ્વારા ભરાડો. બેન આ જથ્થો છે કઈ ડેટના ઇસ્યુ થયો હતો અને તમે એક્ઝેક્ટ જથ્થો ક્યાંથી પકડ્યો હતો? તમે ત્યારે પોલીસને જાણ કરી હતી જથ્થો? ના, હાલ મેં પોલીસને કોઈ જાણ નથી. કોઈ વર્કર હેલ્પર સાથે પર્સનલ એવા એલિગેશન નથી. ઇસઝોનની કોઈ પણ આંગણવાડી બીજા આંગણવાડી કાર્યકર તેડાગરને પણ તમે લોકો પૂછી શકો છો કે બેન ક્યારેય કોઈ ભેદભાવ રાખે છે કે કોઈ તમારા ઉપર આક્ષેપો કરે છે કે કોઈ તમારી પાસે ઉઘરાણું કરે છે? બેન વર્કરનું એવું કહેવાનું થયું જો બેન સાચા હોત તો એનો તાત્કાલિક પોલીસ બોલાવી જોઈએ ને જથ્થો ઝડપી પાડ્યો હતો. આપણે પોલીસ કેમ ન બોલાવી? મેં મારા ઉપલા અધિકારીને પણ જાણ કરી હતી અધિકારીનો વાત છે એનો બોલે અને મેં એમને પણ કીધું હતું કે અહીંયા આવો. બેન એક આ ભાજપના પ્રમુખ છે, વોર્ડ પ્રમુખ, એ આંગણવાડી ચલાવી શકે તો શું કહો છો? કારણ કે તમારા શું નિયમ? કાયદો શું છે? ચૂંટાયેલી પાંખ તરીકે જો કોઈ હોય તો એ આંગણવાડી કાર્ય તરીકે ફરજ ન બજાવી શકે. બેન તમે આ જથ્થો પકડો, ભાજપના વોર્ડ પ્રમુખ હતા, તમને ભાજપમાંથી કોઈનો દબાણ માટે ફોન આવ્યો?
હું જ્યારે ત્યાં હતી ત્યારે એ નઝમાબેનના ફોનમાંથી આંગણવાડી કાર્યકરના ફોનમાંથી કોઈકનો ફોન હતો મને એટલે દબાણ એ મારા ફોન એમને એવું કીધું હતું કે બેન જોજો એટલે મેં કીધું કે ભાઈ તો આમાં હું જોવા રહું તો મારી નોકરીની જવાબદારી કોની? બેન કઈ ધમકી આપી તમને? હા એને ત્યાં અત્યારે તો કઈ ધમકી નથી આપી પણ ત્યારે મને ફોન ઉપર વાત કરાવી હતી. દબાણ રાજકીય દબાણ રાજકીય દબાણ એ સિવાય મારી ઉપર કોઈના ફોન ન થયા. શું વાત થઈ હતી તમને શું એવી બધી કઈ ખાસ વાત નથી થઈ.